ગરુડજી પૂછે છે કે હે પ્રભુ, મરનાર વ્યક્તિ નું શ્રાદ્ધ ક્યારે નાખવામાં આવે છે અને શ્રાદ્ધ નાખવાથી એને કંઈક લાભ થાય એવા સાધનો તમે જાણતા હોય તો બતાવો પ્રભુ. તમારી મનની જે ભ્રમણા છે એ ભ્રમણા તમારા દ્વારા અને તમારા ઉપદેશથી મારી મનની શંકાઓ દૂર થઈ જાય છે. માટે અમે જે પૂછી રહ્યા છીએ તે આપ કૃપા કરીને કહો પ્રભુ. કારણ કે મરનાર માણસ એવા કર્તવ્ય એવા પાપ કરે છે કે જેની કોઈ સીમા ના રહે, જેના કોઈ હિસાબ કિતાબ કોઈ કરનાર દુનિયામાં ના મળે, એવા જે પાપ કરીને માણસ મરી જાય છે તો એનું પ્રાયશ્ચિત કઈ રીતે કરવું, તેમજ એનું શ્રાદ્ધ જે નાખવું એનો સમય પણ મને બતાવો કે શ્રાદ્ધ ક્યારે નાખવું તે વ્યક્તિ. કારણ કે એવા પાપ કર્મ કરીને એવી યોની મેં જોઈને એને અવતાર ધારણ કરે છે કે ત્યાંથી એ આવી પણ ના શકાય. જે મરણ પામીને પ્રેત યોને મેં જમદૂતોના હાથે પીંડાય છે, કઠોળ પાપ એના પર જેમ ભાદરવાનો મેઘ વરસે છે એ પ્રમાણે જમદૂતો એને માર મારી. એનું શ્રાદ્ધ નાખવાથી એને શું ફાયદો હશે? તો પ્રભુ મને એ અવશ્ય જાણવાની ઈચ્છા થઈ છે. મને શાંતિથી એનું કોઈ જ્ઞાન ઉપદેશ તમે આપી શકો. કારણ કે એવું પાપ કરીને આવે છે અને એવું પાપ કરીને પાછા જાય છે તે નરક નો ભમરો પણ બની જાય છે, અથવા તો કોઈ જાનવર પશુ પ્રાણીના અવતારો લઈ લે છે. કોઈ વૃક્ષ યોનીમાં અવતાર લઈ લે છે. કોઈ કીડી મકોડા કીટનો અવતાર લઈ લે છે. કોઈ જાનવર પશુ પ્રાણી ગાય ભેંસ બળદનો અવતાર લઈ લે છે. તેમજ જંગલોમાં વાઘ વરુ એવા પ્રાણીઓનો પણ અવતાર લઈ લે છે. તો તેનું શ્રાદ્ધ નાખવાથી તેને ફાયદો કઈ રીતે થાય પ્રભુ, તે વિશે મારો પોતાનો મનનો ભ્રમ છે. અને શ્રાદ્ધ નાખવાથી તેને તે શ્રાદ્ધનું અન્ન બનાવેલું એ ભોજન તેને કઈ રીતે મળી શકે? એવા કર્મ કરીને જાય છે કે જે જળમાં માછલી બની જાય, સાપ દેડકાઓ બની જાય. ત્યાંથી મળે ને કેટલાક દૂર જઈને જન્મ લે છે. એવા કર્મ કરીને મનુષ્ય મળે છે તો એનું શ્રાદ્ધ નાખવાથી એને ફાયદો થાય એવા કોઈ ઉપદેશ તમે આપી શકો મને? હું તમને એ જાણવાની ઈચ્છાથી
પૂછી રહ્યો છું. તો ભગવાન કહે છે કે હે ગરુડજી, જે મરીને ગમે તે નીચ યોની પાયમાં હોય, કે જેને ખાવા પીવાના ત્યાં એને કઠિન દિવસો ગુજારતો હોય, ત્યાં અન્ન પણ એને મળતું ના હોય, પાણી ના મળતું, ખાવાનું ના, ટંકે કોઈ લુગડા લટ્ટા મતલામાં કપડા એવી જગાએ એનો જન્મ થાય છે. તો તેનું પણ શ્રાદ્ધ તો નાખવું. જે પ્રેત બની દૂતોના હાથે તેને શિક્ષા થઈ રહી છે, તો તેનું પણ 12 માસે શ્રાદ્ધ નાખવું પડે છે. અમાવસ્યાનું શ્રાદ્ધ તો નાખવું પડે છે. ભલે ત્યાંથી દેવ સ્વર્ગવાસ થયો હોય અને દેવલોકમાં ગયો હોય તમારો કોઈ પણ માણસ, તો તમારે તેનું શ્રાદ્ધ તો નાખવું પડે. ચાહે તેને મુક્તિ મળી હોય કે ગમે તે કોઈ સારા જગાએ અવતાર લીધા હોય, તો પણ તેનું શ્રાદ્ધ નાખવું. કારણ કે ધર્મ જે છે, ધર્મનું પાલન કરવા માટે તેને ત્યાંથી આવવું પડે છે. તો પ્રભુ શ્રાદ્ધમાં જે બનાવે છે તેમાં તેવી વાનગી નથી બનાવતા. દેવ લોકો સ્વર્ગમાં રહે, સ્વર્ગમાં જયેલો આપણો માણસ, તો તે સ્વર્ગમાંથી આવીને આ શું કરશે? ત્યારે ભગવાન કહેવા લાગ્યો કે દેવ સ્વર્ગવાસ થયા હોય દેવતાઓ બનીને, તો પણ તેને તમે જે અર્પણ કરો છો શ્રાદ્ધમાં, જે ભાણું, તે ભાણું તેના લાયક બની જાય છે. એને ખીર ખાવું હોય તો ખીર બની જાય, પકવાન ખાવું હોય તો પકવાન બની જાય. જે ખાતો હોય તે એને ત્યાં ધારણ થઈ જાય છે. સારી યોનિમાં જીવ હોય, જેને પકવાન જમતો હોય, મેવા મીઠાઈ, તો પણ તે મરણ પામીને જે ભૂમિ પર ઈશ્વર પર જન્મ લીધો હોય તે ભૂમિ પર એનું શ્રાદ્ધ નાખવું પડે. ને તેમાં તે જ ભગવાન તેને મળી જાય છે. ભલે તમે જે કાંઈ શ્રાદ્ધમાં નાખો છો, તો ભલે જે ઝાડવાઓની વૃક્ષો યોનિમાં જતો રહ્યો હોય જીવ, તો પણ એને તમારે શ્રાદ્ધ નાખવું. અને જે જળ છે એ જળ એના થડમાં તમારે પાણી નાખવું પડે. અને જે કીડીમાં જીવ હોય તો કીડીમાં પણ તમારે એનું શ્રાદ્ધ તો નાખવું પડે. કીડી તમારા પોતાના ઘરમાં તમારું શ્રાદ્ધનું ખાવા માટે નથી આવતી, પણ તે બહાર હવામાન પ્રદક્ષિણા કરી રહી હોય, તો તમારા શ્રાદ્ધનું જે અન્ન બનાવેલું તેનું અઠવાડિયાનું પાણી તમે બહાર ફેંકો, નાખો, તો તે કીડી પણ ખાઈ જાય છે. અથવા ભૂત પેટમાં જે હોય પિચાસમાં, તો પણ તમારા શ્રાદ્ધનું તે ખાવા આવે જ છે નિશ્ચય. જમદૂતો તેને ત્યાંથી 12 મહિના પૂરા થતા શ્રાદ્ધના દિવસે તેને ત્યાંથી વિદાય કરે છે. જાઓ, તમારા સગા સંબંધીઓ તમારા માટે કંઈ જે આમંત્રણને આપી અને જે કંઈ ભંડારો કરે તમારા માટે, તેનું તમે સ્વાગત કરીને પાછા. તો
જેમ દૂતો 12 મહિને ત્યાંથી પણ છૂટા થઈ જાય છે, જેમ લોકો એને વિદાય કરી દે છે, ત્યારે તે ભૂત પેટ યોનિમાં જ્યાં હોય તે આપણા આંગણે કેવી રીતના આવી શકે? કે જે પવનના વંટોળિયા વાગતા હોય, ઝીણો ઝીણો પવન મતલબમાં ગુંજ મારતો હોય ઘરની ચારે બાજુ ચોફેડા, ત્યારે સરાતનું ખાવા માટે સવારે 6-7 વાગ્યાથી આપણા સગા સંબંધીઓ પ્રેટીઓનિયમાં ગયેલા તે આપણા ઘરની ચારે ગમ ફરતા હોય છે, વાયુ રૂપમાં ભટકતા હોય છે. એને સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે. સવારથી સાંજ સુધી પણ તમારા આંગણેથી જઈ શકતા નથી. તો શ્રાદ્ધ અવશ્ય મનુષ્યના નાખવા માટેનો એક ધર્મ છે. આપણા જે પિતૃઓ ગયેલા છે કર્મ કરીને, તે એના કર્મ દ્વારા નીચ નીચ યોની જ્યાં ત્યાં હોય, કોઈ બહેનો પ્રેત બહેનો, કોઈ ભૂત બહેનો, પલિત બહેનો, કોઈ જાનવર બહેનો, કોઈ પ્રાણી બહેનો, કોઈ કુકડો બહેનો, કોઈ મરઘો બહેનો, કોઈ મરઘી બની, કોઈ સાપ બહેનો, કોઈ દેડકો બહેનો, કોઈ માછનું બહેનું, કોઈ બી કોઈ દેવતા લોકમાં ગયા, કોઈ બી કોઈ ગમે ત્યાં સારા અવતારમાં બી જ્યાં હોય ઋષિ મુનિ કોઈના બી ઘરમાં, તો પણ 12 મહિને તેને અવશ્ય તમારા આંગણે જ્યાં એનો જન્મ થયો હોય ત્યાં એના આંગણે શ્રાદ્ધનું ખાવા માટે તે તમારા સગા સંબંધીઓ આવે છે જરૂર. પરંતુ કયા રૂપમાં આવે ને કયા રૂપમાં એ તમારું શ્રાદ્ધનું અન્ન ખાઈને ચાલ્યા જાય છે, આનો લીલા લહેર કરતા એ તમે ના જોઈ શકો. કોઈ પણ રૂપમાં આવી શકે, કોઈના પણ રૂપમાં આવી શકે. તમારા આગળ જે કેટલા બી કોઈ મરણ પામ્યા હોય પિતૃઓ તમારી પેઢીઓની અંદર, વંશો વાલીઓની અંદર, તો પણ તમે તેના નામનું શ્રાદ્ધ નાખો છો ને શ્રાદ્ધ નાખતી વેળા તમે ચારે ગમ પાણી ફેરવો છો કે અમારી પેઢીની અંદર જે કોઈ મરણ પામેલા હોય, જે અમારી પેઢીઓની અંદર વંશવાળી બાળકો, વૃદ્ધાઓ, જુવાનો અને કોઈ પણ એમ કે અકસ્માતથી કોઈ મરણ પામેલા હોય તેનું અમે શ્રાદ્ધ નાખીએ છીએ. જે કોઈ ભલેને અગ્નિ સંસ્કારથી બળી ગયા, કોઈ ફાંસી ખાઈ ગયા, કોઈ જળમાં બૂધી ગયા, કોઈ ગમે તે કોઈ આપત્તિ વિપત્તિ ઝેડમાંથી આ જીવને શરીરમાંથી બહાર કાઢ્યો છે, તો પણ તેને તમારે શ્રાદ્ધ નાખવું જરૂરી છે. ભલે ગમે તે યોનિમાં જ્યાં હોય તે યોનિમાંથી આજના દિવસે છૂટા થાય ને તમારા આંગણે સવારથી લઈને સાંજ સુધી સંધ્યાકાળ થાય ત્યાં સુધી તમારા સગા સંબંધી જે પિતૃઓ મરણ પામેલા તે અવશ્ય તમારા શ્રાદ્ધની રાહ. તો શ્રાદ્ધ તમારે નાખવું જરૂરી છે. અને શ્રાદ્ધ તમે જો ના નાખો તો સંધ્યાકાળ થતાં તમારા આંગણેથી એ નિશાપો આપીને તડછોડાઈને અને એકદમ નારાજ થઈને આંગણેથી તમારા વિદાય થાય છે. ત્યારે તમારા ઘરમાં પિતૃઓની બાધા ઉત્પન્ન થાય છે. ત્યારે તમારા પોતાના ઘરની અંદર કોઈ પણ જાતની આદિ વિધિ વ્યાધિ દુઃખ દંડ ગમે તે દુઃખમાં પિચાસ બાધાઓ નડતી હોય છે. એ પિતૃઓ તમને નડતા હોય ત્યારે એનું પિંડદાન અર્પણ કરવું પડે. નદીના કોઈ કિનારા પર કાંઠા પર જઈ બ્રાહ્મણથી તમારે પિંડદાન કરવું પડે છે. અને એને કોઈ બી તમારે સડાવવા માટે પ્રયત્ન કરવો પડે. એ તમારો પિતૃઓની બાધા છે. કદાચ તમે 12 મહિને શ્રાદ્ધ નાખો ને નાખો તો તમારા ઘરમાં પાછલી તમારી પ્રજાઓ નાની નાની બાળકોની જે વસવાટ હોય તેમાં તેને કોઈ વાવડી પેદા થાય, તેને બમાખડી પેદા થાય, તેને ડૂંડ વાવડી પેદા થાય, તેને હરકમ ખાંસી પેદા થાય, તેના પેટમાં દરોડો થાય, તેને ચોથિયો તાવ આવતો હોય, તેને આંતળીયો તાવ આવતો હોય, તેનું માથું દુખતું હોય, તે કિકિયાળી પાડતો હોય, તો અનેક જાતની મતલબ પિતૃ બાધાઓ તમને નડે છે. જે માણસ એમ કે માણસની અંદર રહીને એને સંસાર માંડ્યો છે, કઈ જન્મમાં આગળ એની પેઢીઓ વંશવાળી મરણ પામીને પિતૃએ
50 લોકોની અંદર ભટકતા છે, જેમના હાથે એની શિક્ષાઓ થઈ રહી છે. કંઈક મતલબમાં તે કેટલીક જાતના દુઃખ કઠોર ભોગવી રહ્યા છે. ત્યારે તેને 12 મહિના સુધી ખાવાનું અન્ન પાણી મળતું નથી. જમદૂતો એને કહે છે કે તમારા સગા સંબંધીઓ તમને જે આપશે, 12 મહિને શ્રાદ્ધ નાખશે, તે શ્રાદ્ધનું અન્ન તમને ખાવા મળશે, બાકીનું તમારી પાસે કંઈ મળે ના. કારણ કે તમે મનુષ્ય યોનિ પામીને કોઈ એવું કર્મ કરીને આવ્યા નથી, પુણ્યદાન કરીને આવ્યા નથી. તમે એક જન્મ મનુષ્ય દુર્લભ લઈને પાપ જ કમાઈને આવ્યા છે, તો અમારાથી તમને કંઈ પણ આપી શકાય નહીં. માટે કરીને તમે જે કંઈ તમારી જે પાછલી તમારા સગા સંબંધીની જો હોય, વાલીઓ જો કોઈ તમારા માટે ઘરે ભંડારો કરે, કોઈ આપે, તો તે તમને અહીં અમારાથી આપી શકાય. અમારાથી તમને કશું ના આપી શકાય. અમારે તો તમારા જે કરેલા કર્મના ફળ અને દંડ અને સજા આપવી પડે છે. એની અંદર તમે હજારો વાર અમને કલ્પાન કરો તો પણ અમારાથી દયા ના રાખી શકાય. કારણ કે અમારે તમારા કર્મના ફળ આપવા માટે અમારે ફરજ બજાવવી પડે. અમારે ધર્મ રાજાના ન્યાય લઈને ચાલી રહેવું પડે છે. માટે અમારા કાયદા અમારી પર બી લાગુ પડે, તમારી દયા રાખાય નહીં. માટે કરેલા કર્મના ભોગ તમારે ભોગવવા. મનુષ્ય તન પામીને તમે કોઈને દાન આપ્યું નથી, કોઈને ખવડાવ્યું નથી, કોઈ ભૂખા તરસાની દયા રાખી નથી, કોઈને પાણી પીવડાવ્યું નથી, કોઈને સાથ સલાહ આપી નથી, કોઈના મતલબમાં કોઈ ગમે તે ગરીબ નિવારણ એના દુઃખની અંદર તમે ભાગ લીધો નથી. પોતે ખાઈ પોતે મોજ મજા ઉડાવી સંસારના જલસા ઉડાવ્યા છે. તો હવે તમારે એ જ વિચાર કરીને આજે તમને કોઈ આપી શકો નથી. તમારા હાથે જે કર્યું હશે તે જ તમને આ જન્મમાં મળે છે. માટે તમે તમારા કર્મ ખોટા કરીને અમારા હાથથી તમે મિલાવશો, એની અંદર તમે અમને કશું કહેનાર નથી અને અમે તમારું માનનાર પણ નથી. કારણ કે અમારે તો તમારા કર્મના ફળ આપવાના. ત્યારે અતિ પાપ કરનાર જે પ્રેત યોનિમાં જાય છે ને પ્રેત યોનિમાં આવ્યા પછી એના 28 નરકોની અંદર એને દંડ શિક્ષા થઈ રહી છે. 28 નરકની અંદર એનો પંથ કાપતા બહુ સમય લાગી છે. પહેલા પ્રથમ રોવ નામનું નર્ક આવે છે. રોવ નામના નર્કની અંદર 2000 સુધી એનો માઇલ દૂર છે, એટલો લાંબો વિસ્તાર છે અને કેટલોક ઊંડો એ કંડ છે. એની અંદર એ અગ્નિની જ્વાળા બળતી હોય છે, તેની નીચે અગ્નિ પ્રગટતી હોય છે. તે કંડની અંદર અંગાળા ભળભળ બળતા હોય છે અને પડપોટા પડતા હોય છે અગ્નિના. તેની અંદર એમ બળા જતો પ્રેતને જમદૂતો બાંધીને પોટલી બાંધીને અંદર તો તેની અંદર એ દુઃખની અંદર રાત દિવસો બૂમો પાડતા હોય છે, બરાડા પાડતા હોય છે, બચાવો બચાવો બચાવો. ત્યાં કોઈ બચાવી શકે નહીં. એ તો તમારા કર્મના ફળ છે. જેમ સુખ તમે સાચું કર્યું હોય, સુખ તમને મળ્યું તો સુખ ભોગવતું હોય, એ સુખની અંદર તમે કોઈને પણ એમ બળવા જાય તો કોઈ આપી શકતા નથી. એ સુખ પોતે તમે ભોગવો છો. તે કુકર્મ કર્યું છે એ કર્મના ફળ તમે પોતે ભોગવી લેવો. એમાં પછી દોષ તમે બીજાનો ના લાવી શકો. તમારા જીવનની અંદર જે કર્યું હશે તે આજે તમને મળે છે. માટે શ્રાદ્ધ નાખે તો 12 મહિને અમે તમને વિદાય કરીએ છીએ. તમારા જે કોઈ સગા સંબંધી હોય ધાર્મિક, તો તેના આંગણે જઈને તમે તેની પાસે જે કંઈ બનાવ્યું હોય એ સ્વાગત કરી પાછા આવી જાઓ. ભલે કીડી મકોડામાં ગયા હોય, કોઈ માછીમાં ગયા હોય, કોઈ કાજબામાં ગયા હોય, કોઈ મગરમાં ગયા હોય, કોઈ વાઘ વરુમાં ગયા હોય, કોઈ ગમે તે જાનવર યુનિયોમાં ગયા હોય, પ્રાણીમાં ગયા હોય, કૂતરામાં ગયા હોય, બિલાડામાં ગયા હોય, કાગડામાં ગયા હોય, કબૂતરમાં ગયા હોય, ચકલીમાં ગયા હોય, કોઈ પક્ષીમાં ગયા હોય, તો પણ તમારે 12 મહિને તેનું શ્રાદ્ધ નાખો તો અવશ્ય તેનો ધર્મ તેને પાલન કરવા માટે તે તમારા સગા સંબંધીઓ પિતૃઓ તમારા આંગણે આવે અને તમને
જે કંઈ ચમત્કાર બતાવી રહ્યા છે, તમારા ઘરની ચોફેડા વાયુ રૂપમાં ફળે છે, જેનો જેનો ઠંડો વાગે છે અને શરીરમાં કંપડી ચડે છે, શ્રાદ્ધનું તમે બનાવો છો તો ઘરની અંદર તમામ વ્યક્તિઓના શરીરો ઠંડા પડી જાય છે. કારણ કે પિતૃ લોકો જે ભૂત પેટમાં ગયેલા તે તમારા આંગણાની ચોફેડા ઘરની ચોફેડા ફરતા હોય છે. આંગણે આવે, આંગણેથી પાછા ફરે છે તો ત્યારે ગમ તમારા આંગણાની ચોફેડાથી ફરે છે. સાંજે 7 વાગે તમે આપો કે ના આપો તો તે માગી તો નથી શકતા, પણ નારાજ થઈને જાય છે અને 12 મહિનાની અંદર તમારા ઘરમાં પિતૃ બાધા ઉત્પન્ન થાય. પિતૃ બાધામાં એમ થાય છે કે તમારા છોકરાની કન્યાની ફારગટી પડે, તમારા છોકરાની કન્યાનો કેસ ચાલતો હોય, તેમાં તમારે મતલબ લાખો રૂપિયા નાખવાના હોય, તેમાં તમારે એમ બળવા જાય તો કંઈ વર્ષો વીતી જાય. કદાચ તમારા છોકરાઓ જે કંઈ નાની પ્રજાઓ પેદા થાય તેની અંદર તેની બાધા ઉત્પાદન થાય તે છોકરાને અનેક જાતના નાના જેણા રોગો ઉત્પાદન થાય. તેની અંદર તમે લાખો રૂપિયા બગાડી નાખો દવા દારૂને. પણ આ પિતૃ બાધા છે. પિતૃ બાધા એમ ના મટે એ તો તમારે પિતૃઓના નામ પર જે પિંડદાન કરવાનું હોય છે તો 12 મહિને તેને અંદર તમારે શ્રાદ્ધ નાખો, સંતોષ કરો, તમારા પિતૃઓને કોઈ સ્થાન આપે એવું કાર્ય કરી શકો તો તમારા પિતૃ તમને દર્શન પણ આપી શકે છે. તો તમારા ઘરમાં ભૂત પિચાસો ડાકણ સાંકળ કોઈ પણ ના આવી શકે. માટે કરીને તમે માનવ ધર્મ અપનાવો. માનવ ધર્મ અપનાવ્યા પછી તમારા ઘરની અંદર કોઈ પણ જાતની પિતૃ બાધા નથી. તો શાસ્ત્ર પુરાણોમાં એવું બતાવેલું છે કે અવશ્ય મનુષ્યના માટે ધર્મ રાખવો પડે ને ધર્મથી એમના ગયેલા જે વંશવાલીઓ પેઢીઓ નરકમાં ગયેલા છે, પિતૃલોકની અંદર જે ભૂત પેટ બન્યા છે, કોઈ સ્વર્ગવાસ થયા છે, ગમે તાબી ગયા હોય તો તેને ત્યાંથી આવીને અહીંયા તમારા આંગણે ભોજન કરવું પડે છે. ભલે તમે જો કંઈ ભોજન બનાવ્યું હોય તો જે દેવલોકમાં પાઈ ગયા હોય તો પણ તે દેવલોક આવીને તમારા આંગણે જમવા બેસે તો તમે જે ભાણું કાઢો તે ભાણું દેવલોકના પ્રમાણમાં બની જાય છે. તે અમૃત મહાપકવાન રૂપી બની જાય છે તે ભાણું, ત્યારે તેને તે પ્રમાણે મળી જાય છે. તમારો માણસ જે પિતૃ યોનિમેથી કદાચ મુક્તિ પામે તે તમારા આજના કર્મ દ્વારા પામી શકે છે. એને ત્યાંથી બી જો મુક્તિ મેળવવી હોય તો મળી શકે છે. પણ તમે જે આજે યાતિમાં છો તો તમે એવા કર્મ કરો તો તેને તે પિતૃઓ ભૂત પેટમાંથી બી છૂટી શકે. જમરાજા એને વિદાય કરી શકે. તમારો માણસ, તમારા ઘરનો જીવ જે રાક્ષસીઓને મેં ગયો હોય કે કદાચ ગંધર્વોને ગયો હોય, દાનવોને ગયો હોય તો પણ તેના મતલબમાં પ્રમાણમાં તે ગમે તે યોનિને કેટલોક દૂર એને જન્મ લીધો હોય તો પણ તે રાક્ષસતાથી તમારા ઘરે 12 મહિને જમવા માટે આવે છે. તો તેને તમે જે કંઈ પકવાનો કે ગમે તે બનાવીને ખીર બનાવીને ભાણું તેને ખવડાવો ત્યારે ભાણાની અંદર તે માંસ બની જાય છે. દારૂ પીનારના માટે તે ભાણાની અંદર વિષ બની જાય છે. તો અવશ્ય જેને જે યોનિમાં ગયા છે તે યોનિમાં જે તે ખાતા હોય તો તે વસ્તુ તમે તમારા ઘરમાં બનાવી ના શકાય, પણ તમે જે બનાવ્યું હોય તે તેને ત્યાં હોપી દે તો તે જે યોનિમાં હોય તે યોનિ પ્રમાણે ખોરાક બની જાય છે. ભલે તમારે મેવા મીઠાઈ તો બનાવવાના નથી, કારણ કે તમારી પરિસ્થિતિના આધાર પર તમે જેવું જે બનાવતા હોય તે બનાવી શકો, વાંધો નહીં આવે. પણ તમે 12 મહિને શ્રાદ્ધ નાખો અને તમારી વ્યક્તિ આગળ જે જોયેલી છે તેને તમે પુકાર કરો અને ચારે ગમથી પાણી પીવો અને મંત્ર બોલો, હરિ નામનો મંત્ર બોલો કે અથવા ઓમ નમો ભગવતી વાસુદેવા એ મંત્ર બી ચાલી શકે. છતાં એ બી એની ઉપરાંત મતલબ બીજા પણ ઘણા સાધનો છે. અને પિતૃઓ જે ભૂત પેટી યોનિમાં ગયેલા છે તો પણ ત્યાંથી છૂટી જવા માટેના સાધનો ભગવાને સમુખ્ય બતાવેલા છે.
શાસ્ત્રો મેં એવી રીતે બતાવેલા છે કે ચોક્કસ તેને અહીંયાથી મુક્તિ મળે. યમરાજાના હાથથી એ વિદાય થઈને પાછા મનુષ્ય 12 મહિને તમારે શ્રાદ્ધ નાખવું જરૂરી છે. તો આ મારું વિડીયો રજૂ કરું છું. આપના જીવનમાં જે કંઈ વધઘટતું જ્ઞાન હોય છે એના આધારે તમે તમારા જે અગાઉ વંશ પરામતેજી વાલીઓ ગયેલા હોય તેને તમે પિંડદાન અર્પણ કરી શકતા નથી, શ્રાદ્ધ નાખી શકતા નથી, તો 12 મહિને તમારા ગયેલા જીવાત્માઓ ગમે તે યોનિમેથી આવી અને દિશાપો નાખીને તમારા અંદરથી જાય ત્યારે મહિના 2 મહિનાની અંદર તમારા ઘરની અંદર દુઃખ દરંડો પેદા થાય. ગમે તે જાતની બૂમો તમારા ઘરમાં અવાજો થવા લાગે છે. કારણ કે પિતૃ બાધા પછી મળે છે. ત્યારે એમ ગણવા જાય તો પછી નદીના કિનારા પર જઈ અને કોઈ બ્રાહ્મણના હાથે પિંડદાન અર્પણ કરવું પડે અને એને સડાવવું પડે. તો પણ એમ ગણવા જાય તો તમારે એને 12 મહિને આ પુણ્ય તો અવશ્ય કરવું જોઈએ. આ મારું વિડીયો રજૂ કરું છું અને જાગૃત થઈ તમારા હાથે જે બી હોય, તમારી પાસે જે બી તમારી સંપત્તિ હોય તો એનો વાંધો નહીં આવે. ના બી હોય તો 12 મહિને ગમે તેમ કરીને બી તમારા જે માણસો મરદ પામેલા છે તેના માટે 12 મહિને તમારે શ્રાદ્ધ નાખવું પડે જરૂર. ને જો ના નાખો તો અવશ્ય અમારા કીધા ઉદ્દેશ પ્રમાણે તમારા ઘરમાં 6 મહિના પછી ગમે તે આદિ વ્યાધિ ઉપાધિ ચાલુ થઈ જશે. પિતૃ બાધાઓ તમારા સગા સંબંધીઓને, તમારા બાલ બચ્ચા પરિવારોને, છોકરીઓને ગમે તેને ગમે તે ભાંગ ફોડ ખાડા ખાબડા થવા લાગશે. તેની અંદર લાખો રૂપિયા તમારા પીડાશે, લાખો રૂપિયાનું નુકસાન થઈ તો એ કેસમાંથી તમે મુક્તિ પામી ના શકો. કારણ કે જે દુઃખના કારણે, જેના કારણે આ જે દુઃખ આપણને થયું છે તે દુઃખ જાણીને તેને તે અર્પણ કરી દેવું પડે. કદાચ કોઈ સાચા સંત સાધુ મહાત્માઓની સલાહ લઈ અને તમે પિતૃ બાધાને મુક્તિ પામી જાઓ તો અવશ્ય 12 મહિને તમારે પિતૃનું શ્રાદ્ધ નાખવું પડે. મારું નામ ધનાજી મહારાજ, ગામ આંબોલી છે. આ વિડીયોમાં રજૂઆત કરું છું. સાંભળીને આ કાને કાઢીને નાખશો. તમારા ઘરમાં કેટલી જાતના દુઃખો પેદા થાય છે એ આ કુદરતી નથી, પણ એ પિતૃ બાધાઓ છે. તમે જે બી કંઈ રહેશો ને જે બી કંઈ વિષ લઈ રહેલા છે, જે બી કંઈ ખોટા વેપારો કરેલા છે એ પિતૃ બાધા તમારી બુદ્ધિને કષ્ટ કરી શકે છે. અને તમારા ઘરમાં દરેક જાતની આદિ વ્યાધિ ઉપાધિ એ પિતૃ બાધા દેખાય છે. માટે કરીને તમે 12 મહિને અને સારી રીતના શ્રાદ્ધ નાખો. અને અવશ્ય એમ ગણવા જાય તો શ્રાદ્ધની અંદર તમે કોઈ ઘરડા માણસને બોલાવીને જમાડો, એને વસ્ત્રદાન આપો, એના પગની અંદર બૂટ ચંપલ આપો, તેમજ કોઈ વસ્ત્ર ધારણ પહેરવાશ માટે આપી શકો, તેમજ કોઈ ગમે તે પગની અંદર સારા મતલબમાં બૂટ ચંપલ દાન કરી શકો છો. તો